એક મોટા સમાચાર રાજકોટથી સ્વાભાવિક છે ચોમાસું જામ્યું છે અને વરસાદના સમાચાર રાજકોટમાં 2 દિવસ બાદ ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર રીએન્ટ્રી થઈ છે। બપોર પછી રાજકોટની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા અને અડધા ઇંચનો વરસાદ વરસ્યો અને અડધા ઇંચના વરસાદે જ ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાના બધા જ દાવાની પોલ ખોલી નાખી। નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા। પોપટપરા નાળું અને 150 ફૂટ રિંગ રોડ ઉપર ખાડામાં અને નીચાણવાળા ગરનાળામાં પાણી ભરાયા। વાહન ચાલકો પારાવાર પરેશાન થતા જોવા મળ્યા। દર ચોમાસે અહીંયા આગળ 4 મહિના પારાવાર લોકોને મુશ્કેલી થાય છે। લક્ષ્મીનગર ગરનાળું મોટું કરી અને અંડરબ્રિજ કરી નાખવામાં આવ્યો, પણ પોપટપરા ગરનાળું હોય કે 150 ફૂટ રિંગ રોડના નીચાણવાળા વિસ્તારો, ખબર નહીં રાજકોટ મહાનગરપાલિકાને કદાચ એમને પ્રતાડિત થતા અહીંયા લોકોને જોવાની મજા આવતી હોય કે કેમ, પણ કોઈ નિકાલ કરવામાં નથી આવતો। બે દિવસ બાદ રાજકોટની અંદર ફરી એક વખત મેઘરાજાની પધરામણી થઈ છે અને શહેરના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદ વરસ્યો છે। અડધા ઇંચ જેટલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાયા છે। સૌથી વધારે મુશ્કેલી પોપટપરા તરફ જવાના રસ્તે થઈ રહી છે। અહીંયા પોપટપરાનું નાલું આવેલું છે અને આ નાલાની અંદરથી દરરોજ 50,000 કરતાં વધુ લોકોની અવરજવર થતી હોય છે। દર વર્ષે ચોમાસાના 4 મહિના અહીંયા રહેતા લોકોની મુશ્કેલી સતત વધતી હોય છે। આપ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો, હજારો મોટરસાઇકલ અહીંથી પસાર થાય છે। તેમાંના સંખ્યાબંધ મોટરસાઇકલ છે એ વરસાદી નાલાની અંદર બંધ પડી જતા હોય છે અને જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તો આવી જ સ્થિતિ શહેરના અલગ અલગ વિસ્તારની અંદર ખાસ કરીને 150 ફૂટ રિંગ રોડ, માધાપર ચોકડી, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં થાય છે। આ પ્રકારની પરિસ્થિતિમાં નાગરિકોને પારાવાર મુશ્કેલી થાય છે અને તંત્ર પાસે એકમાત્ર જવાબ હોય છે કે તેઓ કામગીરી કરી રહ્યા છે, પરંતુ મુશ્કેલી ક્યારે દૂર થશે તેનો કોઈ જ જવાબ તંત્ર પાસે નથી। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।